નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં બહાર આવેલા આરટીઈ કૌભાંડ મામલે પ્રતિક્રિયા આપતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપીઓના ભાજપ કનેક્શન અને પોલીસની ઢીલી કામગીરી સામે સવાલો ઉઠાવ્યા। જિલ્લામાં નાંદોદ તાલુકામાં ખોટા આવકના દાખલાઓ બનાવીને છેલ્લા ઘણા વર્ષોથી જે રાઇટ ટુ એજ્યુકેશન હોય, પેન્શન હોય કે બીજી રીતે પણ સરકારી યોજનાઓમાં જે ખોટા લોકોએ જે લાભ લીધા છે, જેનું એક ખૂબ મોટું કૌભાંડ બહાર આવ્યું છે, ત્યારે સવાલ અહીંયા એ ઉપસ્થિત થાય છે કે છેલ્લા 2 સપ્તાહથી પણ વધારે સમય થઈ ગયો ફરિયાદ આપ્યા ને છતાં પોલીસ ગોકળ ગાયની ગતિએ કામ કરી રહી છે। આજે એક પણ આરોપી સુધી પોલીસ પહોંચી નથી, તો આ પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા થાય છે। અને બીજું, જેટલા પણ આરોપીઓના નામ સામે આવ્યા છે, તમામ આરોપીઓ ભારતીય જનતા પાર્ટીના મહત્વના પદ પર હોય, એટલે મને લાગે છે કે એમના ભાજપના મોટા ગજાના નેતાઓનું પોલીસ પર દબાણ હશે, તો જ જે ટીડીઓએ કાયદેસરની કાર્યવાહી કરવાના પ્રયાસ કર્યા એ ટીડીઓને પણ તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે। પરંતુ અમે પોલીસ અને કલેક્ટરશ્રીને કહેવા માંગીએ છીએ, જો દિન 7માં એ આરોપીઓને પકડવામાં નહીં આવે અને જે પણ લોકોએ આ યોજનાઓનો ખોટી રીતે લાભ લીધો છે એ તમામ લોકોને અને દાખલા બનાવનાર તમામ લોકોને ધરપકડ કરવામાં નહીં આવશે તો દિન 7 પછી કલેક્ટર કચેરી નર્મદા અને એસવા પડશે, કાર્યક્રમો આપવા પડશે એવી સ્પષ્ટ અમે માંગ કરીએ છીએ। અને જે પણ લોકોએ કૌભાંડ કર્યું હશે એમાં 3-4 વર્ષથી તપાસ થાય, ગરુડેશ્વર, તિલકવાડા, ડેડિયાપાડા અને સાગબારામાં પણ આ તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે। તો એક પેરેલલ ચોક્કસ ઓફિસ અને સેન્ટર ઊભું કરીને અમુક રકમ લઈને આ લોકો કામ કરતા હતા, એટલે મને લાગે છે કે પાછલા વર્ષોમાં પણ ખૂબ મોટું કૌભાંડ આ લોકોએ કર્યું હશે। જો પાછલા 3-4 વર્ષથી તપાસ કરવામાં આવે, રાઇટ ટુ એજ્યુકેશન હોય, પેન્શન ધારકો હોય અને બીજી સરકારી યોજનાઓને જે પણ શંકાના દાયરામાં ગ્રામ પંચાયતો છે, તમામ ગ્રામ પંચાયતો સહિત બીજા વિસ્તારોમાં પણ તપાસ કરવામાં આવે તો મને લાગે છે કે ખૂબ મોટું કૌભાંડ એક બહાર આવે એવું છે અને પોલીસ એમાં તટસ્થ અને નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરે એવી અમારી માગણી છે। એવો એક દાખલો બેસાડે કે આવનારા દિવસોમાં બીજા કોઈ આવા પ્રકારના કામો નહીં કરે એવી અમારી માંગણી છે।